હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં? આશા રાખું છું કે બધા મજામાં જ હશો. ચાલો હું તમને એક હેલ્ધી ચોકલેટ બતાવું. કોમેડી ક્વીન ભારતી સિંઘ છે, એણે બનાવી હતી. મેં પણ એને જેવી બનાવવાની ટ્રાય કરી તો બની પણ સારી હતી અને ખાવામાં પણ ખૂબ સારી લાગતી હતી. તો ચાલો મને થયું કે તમને પણ બતાવું. ચાલો જોઈ લઈએ કઈ રીતે બનાવીએ. તો ચોકલેટ બનાવવા માટે મેં અહીંયા મખાના લઈ લીધા છે 1 કપ. એને આપણે એક કડાઈમાં નાખી દઈએ. તમે ચોકલેટની અંદર બધા જ ડ્રાયફ્રૂટ અને સીડ્સ ઉમેરી શકો છો. મેં અહીંયા મખાના લઈ લીધા, પછી બદામ અને પિસ્તા લઈ લીધા. આમાં કાજુ પણ ઉમેરવાના હોય, પણ મારી પાસે જે અવેલેબલ હતું એ જ મેં ઉમેર્યું છે. હવે 1 કપ ખજૂરને આપણે સાઈડમાં મૂકી દઈએ બી કાઢીને. એમાં તમે કિશમિશ પણ ઉમેરી શકો. હવે બધી વસ્તુને આપણે મીડિયમ ફ્લેમ ઉપર શેકવાનું છે. થોડીક વાર શેકાઈ જાય અને મખાના આ રીતે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે. બધું સરસ રીતે શેકાઈ ગયું છે. તો ચાલો આપણે એને હવે ક્રશ કરી લઈએ. મિક્સર જારમાં લઈ અને હું એને ક્રશ કરી લઈશ. આપણે સાવ ફાઇન પાવડર નથી કરી રાખવાનો એનો. આપણે એને અધકચરું વાટવાનું છે. આમાં એની અંદર ખજૂર ઉમેરી દઈએ. મેં એને વાટી લીધું છે અધકચરું. તો ચાલો હવે ચોકલેટ બનાવવાનું શરૂ કરીએ. મેં એની અંદર એક મલાઈનો ટુકડો પણ ઉમેર્યો છે. જો તમારે ઉમેરવો હોય તો ઉમેરી શકો છો. આની અંદર ખજૂર ઉમેર્યો હોય એટલે બાઇન્ડિંગ એનું સારી રીતે થશે. તો હવે આપણે એને શેપ આપી અને થોડીવાર માટે ફ્રીજમાં મૂકી દેવાનું છે. આ ચોકલેટ ટેસ્ટી તો છે જ, પણ એની સાથે સાથે હેલ્ધી પણ એટલી છે. એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો, તો જ ખબર પડશે કે કેવી બની છે એ. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. મેં આ રીતે શેપ આપ્યો છે. તમે તમારો મનપસંદ કોઈ પણ શેપ આપી શકો છો. આ રીતે મેં બધા જ બેટરના શેપ આપી દીધો છે ચોકલેટનો. હવે હું એને થોડીવાર માટે ફ્રીઝરમાં મૂકી દઈશ. 15-20 મિનિટ માટે સેટ કરવા માટે આપણે મૂકવાનું છે. 15-20 મિનિટ થઈ ગઈ છે. તો ચાલો હવે ચોકલેટ બનાવી લઈએ. બહારના લેયર માટે મેં અહીંયા ડેરી મિલ્ક ચોકલેટ આવે એ લઈ લીધી છે. હવે આપણે એને ડબલ બોઇલર મેથડની મદદથી ઓગાળી લેવાની છે. તમે તમારી મનપસંદ કોઈ પણ ચોકલેટ લઈ શકો છો. તમે અહીંયા ચોકલેટ કમ્પાઉન્ડ પણ લઈ શકો છો. હવે આપણે આની અંદર ડીપ કરવાની છે, જે આપણે ચોકલેટનો શેપ આપીને તૈયાર કર્યું હતું બેટર એને. આવી જ રીતે મેં બધી ચોકલેટને કરી લીધી છે. બધી ચોકલેટ આપણી થઈ ગઈ છે. તો હવે 2 કલાક માટે આપણે એને ફ્રીજમાં ફરીવાર સેટ કરવા માટે મૂકી દઈએ. જોઈ શકો છો આપણી ચોકલેટ ખાવા માટે સેટ થઈને એકદમ તૈયાર છે. તો રાહ કોની જોવો છો? તમે પણ બનાવો.